તો ગોંડલની જનતાએ જે એમની પ્રત્યે રોષ હતો, કારણ કે આ ભગવત ભૂમિ ગોંડલ છે, આ કોઈ મિર્ઝાપુર ગોંડલ નથી. આ 18 વર્ણો શાંતિપ્રિય રીતે રહે છે. આ વિકાસશીલ ગોંડલ છે. આજે સારી રીતે ઈ આની મંડળીને જવાબ આપ્યો છે. બહારથી બેઠેલા લોકો નક્કી કરે છે, એને એવા ચશ્મા આવ્યા છે કે ગોંડલ મિર્ઝાપુર છે. ગણેશભાઈએ જે રીતે સુલતાનપુરથી આહવાન કર્યું છે, એ રીતે અમે પણ બધા કરી છીએ કે આપ આવો ચૂંટણી લડવા. ગોંડલની જનતા એમને ચોક્કસ જવાબ આપશે. કોઈને ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન ન કરાય. ક્યાંક આપનો વિસ્તાર હોય ત્યાં બધું કરો, અને છતાં બી આપને બહુ સ્વાભાવિક રીતે ખજવાડ આવતી હોય ચૂંટણીઓ લડવાની, તો આવો અમારા મેદાનની અંદર. ગોંડલને ઘણા છેલ્લા 1.5-2 માસથી જે અલ્પેશ કથિરિયા એમની અણી મંડળી જે સુરત કે અમદાવાદથી 200-500 કિલોમીટર દૂરથી બેસીને ગોંડલને મુર્ઝાપુર તરીકે ચિતરવાનો પ્રયત્ન કરતા હતા, અને એમને પણ ખાસ કરીને આજે ગોંડલના મહેમાન અમાસને દિવસે બન્યા હતા. તો ગોંડલની જનતાએ જે એમની પ્રત્યે રોષ હતો, કારણ કે આ ભગવત ભૂમિ ગોંડલ છે, આ કોઈ મિર્ઝાપુર ગોંડલ નથી. આ 18 વર્ણો શાંતિપ્રિય રીતે રહે છે. આ વિકાસશીલ ગોંડલ છે. અને જે રીતે ગોંડલ એટલે અમારી માતૃભૂમિ છે, મારા સૌની માતૃભૂમિ છે, અને અમારી મા માથે કોઈ લાંછન લગાડવા આવે તો સ્વાભાવિક એને અમારે જવાબ આપવો પડે. અને ગોંડલની જનતાએ, ગણેશભાઈના સમર્થકોએ આજે સારી રીતે ઈ આની મંડળીને જવાબ આપ્યો છે, અને અમારી સ્ટાઇલથી પણ જવાબ આપ્યો છે. ખરેખર કાયદો વ્યવસ્થાના લઈ અને જે પ્રકારના બનાવો બન્યા છે, આ બાબતે તમે શું કહેશો કે ખરેખર આ બાબત થવી જોઈએ? બધા જ આક્ષેપો છે, કોઈ એવી ઘટનાઓ બની નથી. આક્ષેપ કરવો બહુ સહેલો છે. હમણાં તાજેતરમાં જ એક આપણે પાટીદાર યુવાન અને એક રાજપૂત યુવાનનો બેનો વિવાદ હતો, માથાકૂટ હતી. સ્વાભાવિક છે, સુલે શાંતિથી બેનું સમાધાન થઈ ગયું છે. પણ બહારથી બેઠેલા લોકો નક્કી કરે છે, એને એવા ચશ્મા આવ્યા છે કે ગોંડલ મિર્ઝાપુર છે. હવે અમારા દ્રષ્ટિએ અમારા નજરમાં તો અમને એવા ચશ્મા છે કે અમારે તો ગોંડલ ભગવત ભૂમિ છે. પણ આવા જે આ તત્વો છે, જે પોતાના વિસ્તારમાં ક્યાં હાયલા નથી, પોતાના ખેતર ખેડી નથી ગયા, પોતાના વિસ્તારોની અંદર ચૂંટણી લડી નથી ગયા, જીતી નથી ગયા, અને ગોંડલને ખરાબો સમજીને અહીંયા કોઈ ખેડવા આવતું હોય તો એ ગોંડલની જનતાએ એને જવાબ આપ્યો છે. આગામી દિવસોની અંદર પણ અમે એને આહવાન કરીએ છીએ, કોઈ પણ ચૂંટણી લડવી હોય તો અમારા ગણેશભાઈએ જે રીતે સુલતાનપુરથી આહવાન કર્યું છે, એ રીતે અમે પણ બધા કરી છીએ કે આપ આવો ચૂંટણી લડવા. ગોંડલની જનતા એમને ચોક્કસ જવાબ આપશે. એટલે એક વાત કરું છું કે જે બહારના નેતાઓ છે, પણ અહીંના જ પણ સ્થાનિકો છે, તેમની સાથે છે, જેમ કે દિનેશ પાતર છે, એ સહિતના જે આગેવાનો છે, તે પણ સવાલો ઉઠી રહ્યા છે, મિર્ઝાપુરના નામ કહી રહ્યા છે. બિલકુલ, આવા ગોંડલના જે તત્વો છે, અને એ તત્વો ખાસ કરીને ગોંડલને મિર્ઝાપુર કહેતા હોય, એ લાંછન કહેવાય. આપણું ગોંડલ આપણું બધાનું હોય. એમાં કદાચ કોઈ પણ વિપક્ષનો વ્યક્તિ હોય, અમે પણ ઘણા વર્ષો સુધી વિપક્ષમાં રહ્યા છીએ, પણ વિરોધી હંમેશા તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ. આવી રીતે કોઈને ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન ન કરાય. અને જે આપે નામ આપ્યા, દિનેશભાઈ પાતર હોય કે બીજા અન્ય એમની જે કોઈ ટીમ હોય, એ ટીમને ગોંડલની પ્રજાએ નથી નગરપાલિકાના સભ્યો બનાવ્યા, નથી તાલુકા પંચાયતને બનાવ્યા, નથી ગ્રામ પંચાયતના સભ્યો સુધી પહોંચ્યા. એટલે સ્વાભાવિક છે, ગોંડલના લોકો એને સારી રીતે ઓળખે છે, આવી ટીમને, આવી મંડળીને. તમે શું આખો સમગ્ર ઘટનાક્રમ જોવા જઈએ તો જેથી શરૂ થાય અને આજે અહીંયા સુધી, હવે આગામી સમયમાં તમને શું લાગી રહ્યું છે કે ક્યાં જઈને અટકશે? જે રીતે ગોંડલને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન હતો, એનાથી આ બધો રોષ હતો. બાકી ગોંડલ વિકાસશીલ છે. ગોંડલની અંદર બધા જાણે છે કે ગુજરાતનું સૌથી, એટલે મીન્સ ભારત દેશનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં છે. સમગ્ર ગુજરાતના લોકો, ખેડૂતો અહીંયા આવીને પોતાનો માલ વેચે છે, ધંધો વેપાર કરતા હોય છે, બધા શાંતિપૂર્ણ રહે છે. પણ જ્યારે કોઈ આવા તત્વો આવી રીતે ગોંડલને લાંછન લગાડતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે સૌને રોષ હોય. આગામી દિવસોમાં પણ આજે અલ્પેશ કથિરિયા એની આણી મંડળીને આજે ગોંડલની જનતાએ જવાબ આપ્યો છે. પરંતુ હજી આગામી દિવસોમાં પણ એમને કોઈ પણ પ્રકારની આવી ઈચ્છા થાય કે અમારે ગોંડલની બદનામ કરવાનું છે, તો ગોંડલની જનતા એને જવાબ દેવા તૈયાર જ બેઠી છે. ફક્ત ખાલી ગોંડલ જ કેમ? કારણ કે રાજકોટ જિલ્લામાં ઘણા તાલુકાઓ છે, ત્યાં કોઈ પણ પ્રકારના વિવાદ નહીં, કોઈ પણ પ્રકારની આવી વાત નહીં, ખાલી ફક્ત ગોંડલ જ. ગોંડલ શા કારણે આવે? સ્વાભાવિક છે કે આવા જ્ઞાતિવાદી માનસિકતા વાળા હોય છે, અને જ્ઞાતિવાદી માનસિકતા વાળાઓની એવું છે કે ગોંડલ છે ત્યાં પાટીદારોની સ્વાભાવિક રીતે વસ્તી વધારે છે, તો આપણે ત્યાં શું કામે રાજપૂત ધારાસભ્ય છે, આવા બધા એમના મનની અંદર પ્રશ્નો છે. અને એટલે અહીંયા બધું જે પાણી આવતા પાયડ બાંધવાનો પ્રયત્ન કરતા હોય, ચૂંટણી લડવાનો પ્રયત્ન કરતા હોય, થોડી લાડ પડતી હોય કે લાવો આપણે ધારાસભાની ચૂંટણી લડી લઈ. પણ હું ચેલેન્જ સાથે કહું છું કે આ ગોંડલની અંદર, આ ગોંડલ નગરપાલિકાની, તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી. એટલે આવી લાડુ પડતા લોકોને મારો ચોખ્ખો સંદેશો છે, ક્યાંક આપનો વિસ્તાર હોય ત્યાં બધું કરો, અને છતાં બી આપને બહુ સ્વાભાવિક રીતે ખજવાડ આવતી હોય ચૂંટણીઓ લડવાની, તો આવો અમારા મેદાનની અંદર. અમે બધી રીતે તૈયાર છીએ. ગોંડલની જનતા હંમેશા તૈયાર છે.